નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો વાત ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. આ લોધિકામાં અત્યારે બેઠી છું, રાજકોટ જિલ્લાના. અને અહીંયા ખેડૂતો બહુ સરસ રીતે હવે ધીમે ધીમે શરૂઆત કરી છે કે હજુ વિજિલાઇનની નોટિસો તો નથી આવી બેન, પણ પાણી પેલા પાળ બાંધવી પડશે, નહીતર પહોંચાશે નહીં. સમજદારી એ પણ દાખવી રહ્યા છે કે આ તંત્રને પહોંચવું કેમ, એના જેવું થાશું તો જ મેળ ખાશે. મારી સાથે બહેનો છે. અહીંયા આવ્યા છો, ખેડૂતો જે અત્યારે તકલીફમાં છે. આપણે ખેડૂતને એટલી બધી મહેનત કરી, અનાજ પકાવતો હોય, એને આ ટાઈમે નથી. હવે આમાં આંદોલનો કરવા પડે. આવા આંદોલનો જોયા ક્યારે? જોયા નથી ક્યારે, પણ જોવા પડે, સરકારથી જોવા પડે છે. આ બધી સરકાર આવું બધું કરે છે ખોટી રીતે, એટલે બધું હાલવું પડે છે. આપણે ભેગું ભેગું રહેવું પડે. લોધિકાની શું હાલત છે? રોડ રસ્તા ને બધું બરાબર છે? લોધિકાનું તો એમનું જ છે, ખાડા ખબડા કોઈ બુરી નથી થકતું, કઈ એમ કરે નહીં, એટલે હાયલા રાખે એમ લોધિકામાં. તમારે તો કરોડો જમીનનો ભાવ છે, તોય લોધિકાનો વિકાસ નથી થયો. વિકાસ ના પગ્યો તમારે અહીંયા? ન કોઈ જીરો, કઈ વિકાસ જ નહીં. કેમ એવું શું થયું છે? એ કોઈ આમાં સાત સરકાર કોઈ દે જ નહીં, એટલે શું વિકાસ થાય? હવ ને હવ રીતે આમ કર્યા રાખતા, હાયલા રાખતું એનું હવ ને હવની રીતે. ધારાસભ્ય આવે તમારા? ભાનુબેન બાબરિયા છે ને ધારાસભ્ય, આવે છે? એ ન આવે, પણ એ કાંઈ કામ કરી શકે ને, શું કરે? કે નથી કરતા કાંઈ કામ? રોડ રસ્તાઓ ને એવી કોઈ ગ્રાન્ટો પાસ નથી થતી તમારે? પાસ તો થતી હોય, પણ કામ ન કરતા હોય ને. પાસ તો ઘણી ગ્રાન્ટો પડી છે, પાસ થયેલી, પણ કામ જ નથી કરવું, એને ખાઈ જ જવાસ બધાને. ગ્રાન્ટ તો ઘણી પડી છે, પંચાયતમાં પડી છે, અને ભાનુબેન બાબરિયા પાસે પડી છે, બધાય પાસે પડી છે, પણ કોઈને કામ જ નથી કરવા. હાવ ના ખીચા હાવ ભરે. તો પૈસા જાય છે ક્યાં બધા? હાવ ના ખીચા ભરે. હાવ મજા આવે એમ કરવાનું બધાને. હવ નવ ઘર પણ માં કરી લે કયો, એટલે કઈ કામ રોડ ના ન થાય, એટલે રોડ તમને પડ્યા રહેવાના છે. હા, કઈ એટલે બાજમાં થોડે કઈ નહીં, આખા થઈ જાય. તો પછી ચોમાસામાં હાલત કેવી હોય? રોડ રસ્તા ખરાબ હોય? બહુ ખરાબ. ખાડા ખબડા કોઈ બુરી ન હોય એટલે કોઈ ખરાબ જ રસ્તા થાય ને થાય. કેવડો ખાડો છે, કેવડો એક્સિડન્ટ થાય છે અહીંયા. કેટલા માણસો બિચારા લાગી જાય, ભાંગી જાય, પડી જાય. કાલનો જ કિસ્સો છે, યાર મુસલમાનના બેનને ઓચિંતાના રાજકોટથી આવતા હતા ને એક્સિડન્ટ થયું, આખું મોઢું લેવાઈ ગયું, એક બેનના હાથ પગ ભાંગી ગયા. એનું કોણ વિચાર કરે? બસ ગામ જનતાને કંઈ કરવું નથી. બે પૈસા ઘડીક મળે એટલે ઘરમાં વયા જાય પૈસા લઈને, કંઈ કરવું જ નથી. લોધિકાના તો તમામ રોડ રસ્તા ખરાબ, શેરીઓ ગળ્યું ગટરું ભરાય બેનો ચોમાસામાં તો બહુ જ. તો એનું તો ધ્યાન રાખવાનું હોય ને ચોમાસામાં, તો ઈ નહીં કઈ એટલે કે ઓલા બેન ઉલેતા એટલે આખે થઈ જવાનું. પણ અહીં ફરતું લોધિકામાં એટલી ઇન્ડસ્ટ્રી આવી ગઈ છે, કંપની આવી ગઈ, તો લોધિકા હજી કેમ ગામ જેવું સાદું? અહીંયા કેટલો વિકાસ કેમ નથી દેખાતો? કેમ કે અહીં જમીન તો કરોડોમાં વહી ગઈ છે. કરોડોમાં વહી ગયું છે, પણ તમને કહું એમ કે બે પૈસો દેખ્યો એટલે સીધો ઘરમાં નાખ દેવાનું, ગાડીઓ ફરવાનું, બસ તનાતની કર્યા રાખવાની. કઈ સારું કરવું નથી. આમ આદમી પાર્ટીમાં બે બાયું દેખ્યો એટલે કે ઓની બાઈ ઓના ભેગી હતી આમ આદમી પાર્ટીમાં, ભાજપમાં જાય તો હારા. એમાં તમે જો તો રેલી માણસો નીકળે, આમાં કોઈ નથી આવું. એમાં હું પંથ રાખવો? એમ આમ આદમી પાર્ટીમાં જેમ અમે ભાજપમાં જાવ છો, આમાં આવો. સાચી વાત ને મારી? આપણે બધાને એક થવાનું છે મત થઈને, બીજું કઈ નહીં. જેમાં હોય એમાં, તમે એમાં હોય તો એમાં, આમાં દેવું હોય તો આમાં આવી જાવ કે ઓમાં જાવ, મને કાંઈ ફેર નથી, પણ કામ થવું જોઈએ. મારું એમ કહેવાનું થાય છે. રસ્તા તો પહેલા થવા જોઈએ, ગટરું સાફ પહેલા થવી જોઈએ. ગટરું ભરાય, રસ્તામાં તમે જો તો ખાડા ખબડા બહુ જ. ન્યાય મળવો જોઈએ. ખેડૂતનું કામ કરીએ એટલે ખેડૂત ન હારકીએ, એવું થાય હટાણે તો. બીજું તમારે અહીંયા નિશાળોની સ્થિતિ કેવી છે? નિશાળો તો ચાંદલીની છે, એટલે લોધિકાના રંજનબેનને બધી ખબર. તમારા ચાંદલીની કેવી છે? ચાંદલીની સ્કૂલ બહુ સારી અમારે. ચાંદલીની સ્કૂલ સારી, રસ્તા સારા, ચાંદલી સધર અમારું. એમ તો ચાંદલીનું બધું સારું. પાણી ટાઈમે મળી જાય ચાંદલીમાં, રોડ રસ્તા બગીચા મંદિર બધું સારું. ચાંદલીમાં બધું સારું અમારે. બીજું કે વિકાસની વાતો થાય છે, તો વિકાસ કેમ અહીંયા લોધિકા સુધી? રાજકોટ તો હાવ નજીક છે તમારે. હવે શું ખબર બેન, હવે લોધિકાના બધા માણસો એક મત થઈ જાય, આવી રીતના બધા બૈરાઓ ભેગા થાય તો આગળ વિકાસ કરી શકી. તો બૈરાઓને કોઈ બહાર આવું નથી, અને આવી રીતના જણ ને બીજાને ધક્કા માર્યા રાખે, તમે જાઓ એટલે એકલા શું કર્યા રાખે કયો? એક અટાણે કીધું હોય કે કાલે આવા ભેગું થવાનું છે, બધા બૈરાઓ આખા ગામની ભેગી થઈ ગઈ હોય તો થઈ જાય ને, તો બધું એક કામ થાય. આઠમ હોય તો કેમ બધી બાયું ભેગી થઈ જાય છે? તે કોઈને કહેવા જવું પડે તો કેમ રાશ્રમમાં આવી જાય છે? તો અટાણે હું એને વાંધો આવે છે, કાંટા લાગે છે, શરમ આવે છે, કોઈ વસ્તુ ન થવી જોઈએ. તો અહીંયા આવે અટાણે આવવું જ જોઈએ બધાને, તો બધું થાય. કેમ ન થતું? શું લાગે છે એને? બસ આજ શરમ આવે છે ગામની, કે આમ ગયા તા તો આમ ફોટા પડશે, આમ છાપે ચડશું તો હું છાપે ચડે તો શું થઈ ગયું એમાં?
સાચી વાત ને દીદી, કયો તમે? એક એક મત થાવ બધા બૈરાઓ તો જ બધું આગળ કામ થાય. આ ભાજપના કેમ બધા હળી કાઢી? ભાનુબેન બાબરિયા આવે તો કેમ બધા આવો હો? ત્યાં તો ખુરચી ને ફૂલ ને હાર ને તમે બધી પેરામણી કરો હો. તો પાટાણી આવો ને, બે શબ્દો બોલો ને તો કઈક વિકાસ થાય ને. કોઈને આવું નથી. માનો કે કોઈ નેતા છે કે કોઈ ખેડૂતના નેતા છે, કેવા નેતા હોવા જોઈએ? હારા તો અમે તો હારા જ માગી ને, હારા હવે તો વધારે આમ કામ વિકાસ કામ કર્યા રાખે. આપણી વચ્ચે રહેતા હોય, આપણી પરિસ્થિતિને સમજતા હોય એવા નેતા હોય તો થોડુંક વધારે સારું ને? વધારે સારું લાગે એવા આવી જાય તો વધારે સારું. હવે તો કયો બેન, ભાનુબેન છેલ્લે અહીં ક્યારે આવ્યા હતા? ચૂંટણી હતી ત્યારે આવ્યા હતા. સ્થાનિક સ્વરાજ હમણાં ગઈ, તઈ જ આવ્યા હતા. તઈ જ આવ્યા હતા, હું જ નહોતી એટલે ચાંદ. પછી આમ આડા દિવસે ક્યારે આવે જોવા કે ભાઈ શું ચાલે છે વિસ્તારમાં, તકલીફ છે કે નહીં પૂછું? ક્યારેય નહીં, કઈ આવે જ નહીં. તમે મરો તો હું, જીવો તો હું, મારે હું મત મારવા બે મીટિંગ કરી ત્યારે આવી ગયા, ઘડીક સન્માન કરી લીધું, પછી વયા ગયા ગાડીમાં, આમથી આમ નામથી આમ. પછી ગમે ગામ જનતા જી કરે એને કઈ લેવા દેવા જ નથી. ભાનુબેન બાબરિયા હોય તો શું, ને તો બધાય માણસો હરખા. બીજું કે મહિલાઓની વાત થાય છે, આખા ગુજરાતમાં અત્યારે મહિલાઓની દીકરીઓની સ્થિતિ કેવી છે? બહુ ખરાબ હે, પણ બહુ જ ખરાબ હે. ક્યાંય દીકરી એકલી નીકળી શકતા નથી. ક્યાંય નીકળે એટલે બીજા વાયા વાયા માણસો ખરાબ કરે છે. તો ક્યાંય દીકરીને જાવું કે ન જાવું બહાર, એનું કાંઈક કરવાનું છે હવે. કંઈ બીજું કે જેટલા પ્રમાણમાં મહિલાઓ આપણે અનામતની વાત કરીએ છીએ કે મહિલા અનામત હોવું જોઈએ, તો સીટો વધારવાની વાત કરીએ છીએ, પણ જેટલી સીટો અત્યારે હાલમાં છે અને જેટલા મહિલાઓ કોઈને કોઈ હોદ્દા ઉપર છે, કોઈ ધારાસભ્ય સાંસદ, તો એ મહિલાઓનું શું ખરેખર ત્યાં ચાલે છે કે નથી ચાલતું? શું લાગે છે, મહિલાઓના નિર્ણયો સાંભળવામાં આવે છે? નથી જાવતા તો ટન લાગી હોય તો કંઈક તો વિકાસ થયો હોય ને. જેતલપરમાં કેવી બાઈ બિચાર ઢળા ઢળાઈને કાઢતા હતા, એ પોલીસ વાળા બેન ની બધા, તો એ રીતના મારી શકે કોઈ? જમીન આપણી તો આપણે તો લડી હગી ને, એમ વાત કહેવાની થઈ છે. બેનો સ્વયંભૂ રીતે બહાર આવી રહી છે કે ભાઈ બોલવું અને લડતમાં આવવા બંને કેટલું જરૂરી છે એ મહિલાઓ હવે સમજી રહી છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, રાજકોટના લોધિકાથી.